પત્રી. હા આ હું બન્યો? રોબોટ હું ઉકડામાંથી જ્યાં હોય ત્યાંથી કચરો ભેગો કરે. એ ગજુભાઈ ટાઈમ તો કાઢો ને કાઈક. તે પા આવું ઉકડામાંથી હું આવા ખોખા વીણીને. મજા આવે રમવાની, મજા આવે ગજુભાઈ. અરે તો કાક અલગ છે ખોખું. એટલે હું લેતા આવ્યો રી ભાઈ મારો ટાઈમે જાય રે. એ ગજુભાઈ આથી તો તડકો નથી લાગતો. હે તો કાલ છે ને મસ્ત આખું ખોખાનું રોબોટ જેવું બનાવીને પહેરી લેવું. હા એવું કરશું એવું. હા પત્રી, હા આ ખોખામાંથી વાપરવાનું થઈ જાય આપણે. એ ખોખો આ ખોખા તો વેચવા જાવ ને 2 રૂપિયા નો આવે. ખોખું ક્યાં આપણે વેચવું? તો પત્રી મને છે ને કાંઈક વસ્તુ હું જોઉં ને ત્યાં મારા મગજમાં તરત આઈડિયા આવી જાય કે આને ક્યાં ઉપયોગ કરવું એમ. તને ભંગારમાં દઈ દઉં. આ થોડું ભંગારમાં હાલે તો આનું શું કરું? અહીંયા હા ઈ થાય હો. તો આમ જો ખોખું તો છે જ તે, હા ખાલી થોડીક વસ્તુની જરૂર પડશે. હા લેતા આવી હાલો. હા તે કાંઈ વાંધો નહીં, લેતા આવી બરોબર ને. વાપરવાનું તો થઈ જાય. હા એમાં ટાઈમ પાસ થઈ જાય, પૈસાના પૈસા જ આવી જાય. હા આજ તો ખોખામાંથી પૈસા રળવાના છે. હા હાલો હાલ. હે જીણ્યા, બોલ મોટભાઈ. હું તને શું કહું છું? કે આ ઓલો તબેલાનું કામ બધું પૂરું થઈ ગયું ને? અરે હંધુ થઈ ગયું. હે ને જો ઓલા ભેંસુના ખીલા નાખવાના હતા ઈ નાખ્યા? હા મોટભાઈ ખાડા કરીને નાખી દીધા. કેટલા ખાડા કર્યા હતા? ગોઠણ જેટલા ખાડા ઊંડા કર્યા હતા. એ પણ એટલા બધા ઊંડા ન કરવાના ભાઈ ના. એ મોટભાઈ તારી ભેહું કેવી છે તને ખબર છે? 1 લાખ રૂપિયાની ભેંસ છે. ઈ કિલો ખેહાવીને ભાગી ગઈ હોય તો તારે તો 1 લાખ રૂપિયાની ખોટ આવે ને. ઈ વાત હાચી હો. પણ બોલો આય વાય એ ધીરજદા આ ખાઈને બેહી ગયા છો બે? વાસણ ધોવાના છે. હા તે ધોઈ નાખો ને કે હું ધોઈ આવું? ના હું ક્યાં ના પાડું, ધોવાના જ છે. પણ હાબુ થઈ રહ્યો છે, હાબુ લેવા મેકલો. એ તમે હાબુ ખાવ છો કે વાસણ ઉટકો છો એને? હજી હમણાં પમદાડે બાંધો લાવ્યો તો. એ ધીરજદા તમે ઠામડા તળીને ટાઈમ એટલા નીકળે ને આપણે. જાવ છે નદા ગામમાંથી હાબુ લઈ આવો. હા એ ખબરી તું જાને લેવા. હવે મારે વાસણ થાપ કર્યા, હંજવારી કાઢી થાકી ગયો. જાવ દોડા દોડ આવો પાછા. ના પગાર મને થોડા આપે છે, તું જા ખબરી લેવા. એ આલી સિંધે પાલી ને જા પવાલા તું જા હું જાવ. હવે તમે બે આઈને રહ્યો, હું લઈ આવું. હા ધીરજદા પછી તને હાબુ લઈને આવીને વાસણે થોડાક ધોઈ નાખજો. ઓય બાપા હાલ જીણ્યા જા તો હાબુ લઈ જા. તને મફત થોડા આપશે. હાલે અપત આપી છે નહીં મારું નામ. હાલે પગાર ના પણ મને મારે ખોટે હવે ખાવા તો દઉં છું તંટક તને. રેડી લ્યો. એ ગજુભાઈ આયા શું કરો? ટેબલ નાખીને સેવા. એ કઈ પાણી તો છે ને, તમે શેની સેવા કરો? અરે એ ગાંડા, હવે છે ને સેવા જ કરવાની છે આખા ગામમાં. કેમ ઓલું ગાળિયા કરવાનું બધું બંધ કરી દીધું? બંધ જરૂર જ નથી ગાળિયા કરવાની. એ ગજુભાઈ શેની સેવા કરો મને ખબર તો પડે ને. જો ધારો કે ગામમાં કોઈને કઈ વસ્તુની જરૂર હોય તો હું આપીશ. એ તમારી પાસે પૈસા છે કાંઈ? તમે શેનથી સેવા કરશો? પૈસાનું આમાં કઈ જરૂર જ નથી, મારી પાસે જાદુઈ ખોખું જો છે ને ભાઈ. ગજુભાઈ મને એમ કે હું એક જ ગાંડો છું, પણ તમે ગાંડા જ છો. આ કઈ જાદુ ખોખું થોડું કહેવાય? એ ગાંડા, હું થોડાક દી પેલા છે ને હરિદ્વાર ગયો તો, ત્યાંથી જાદુઈ ખોખું લાવ્યો. જાદુ છે? હા આપણે જે વસ્તુ જોતી આમાં જ નીકળી જાય એમ? હા. મને નથી લાગતું ગજુભાઈ ફેંકવા મળ્યા તમે હવે. હા ગાંડા, તું વસ્તુ માંગ ગાય. તડકો લાગ્યો છે, મારા સોડા પીવી છે, સોડા કાઢી ગયો હાલો. હા રાવજો ગજુભાઈ તમારું કામ નહીં. આલે. હે વાહ ગજુભાઈ વાહ, જાદુઈ ખોખું. હા ગજુભાઈ આ તમે સારું કામ કર્યો. લે પૈસા તો. દેવાના કે? નહીં ફ્રી સેવા. વાહ ગજુભાઈ વાહ, મારા ભાઈને વાત કરવી પડશે જાદુઈ ખોખાની. હાલો તો હું જાઉં. હા આખા ગામમાં વાત કરજે. આવો. એ હા. લે હું આદર્યું ગજુઆ. જાદુઈ ખોખું લાવ્યો, હરિદ્વાર ગયો તો ને તે. હે હા હવે ફાકા મારીમાં ગજુ તું. તો કઈ નહીં, લાવે જો. આમાં તો જે વસ્તુ માંગો ને એ ખોખામાંથી નીકળે. નો નીકળે. મારે હાબુ લેવા જાવો છે, મારે મોડું થાય છે. ઉભા રહ્યો. સેવા કરવાની છે હવે તો ગામમાં. હાબુ નીકળે તો જ બકે. ખોટી નો. હે જો નીકળ્યો હાબુ હા તો પછી એમ છે. ફદ્યા દેવાના ને. નહીં ફ્રી સેવા. જાદુ ખોખવા. હા હવે છે ને ગામમાં કોઈને પણ કાંઈ વસ્તુની જરૂર હોય ને
તો મારું નામ આપી દેજો ના ઠેકાણું આપી દેજો લીમડા હેઠે ગજુભાઈ છે એમ ઓ ઓ હા 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 એ હા આવજો ભાઈ ટાટાણા, ટાણાણા. એ ભાઈ હું કામ મારે છો પણ મારે થી ને પાછો ધીરુભાઈ દુકાની થી ઉપાડી આવો લાગે સોડા એ ભાઈ એવા મેં ચોરીના ધંધા મેકી દીધા ત્યાં કીધું નહીં હવે ચોરી નહીં કરતો હું કરતો જ નહીં ચોરી પા ક્યાંથી લાવ્યો એ ભાઈ ઈ ગજુભાઈ આપી મને બધા ગામના ગાળિયા કરે અને ઈ તને સોડા આપે એ ભાઈ હવે ગાળિયા કરવાનું એ બંધ કીધું એ સેવા જ કરવાનું ચાલુ કર્યું એમ કીધું સાદુય ખોખું લાવ્યા હરિદ્વાર ગયા ને ગજુભાઈ ઈ સાદુય ખોખું તમે જે વસ્તુ કયો ને એ ખોખામાં નીકળે એ ડોબા રેખા તું તો ગાંડો ચોપડે ભાઈ એ ગાંડા છા લાગે ખોખા તો આપણા ઘરમાં કેટલા પીડા ચાલીએ તો માગી નીકળ્યા પછી ખોખામાંથી થોડું નીકળે કાંઈ એ ભાઈ એની પાસે ખોખું જ અલગ છે તું નો હાસું માન ને તો હાલ મારી હાલ તને દેખાડો હાલ હા શું કે છે મને કોઈ દિવસ કોઈ ખોખામાં નથી કરતો દુકાન વાળા લેવા હું લેવા જાય ખોખામાંથી કાઢા જ ન કરે રૂપિયા ને બધું એ ભાઈ તું નહીં હાસું માન હાલ મારી હાલ 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 મારે આવું છે તો નીકળે નહીં ને કાંઈ ખોખામાંથી તો તારો વારા પાડી દઉં તું ધ્યાન રાખ હાલ. ગાંડા પાછા કઈ જગ્યાએ છે ઈ? એ ભાઈ લીમડે જ છે મને ખબર છે એમ લે કા પછી ભાઈ કઈ બાજુ ઉપડે ઉના દાદા અરે કઈ બાજુ હું ઓલો ગજુડો હરિદ્વાર થી ખોખું લેવો છે ઈ કે જે માગો ઈ નીકળે એમાં ચા ગાંડો કે છો ને હવે આ ઉના દાદા હવે એટલી ઉંમર થઈ હવે આવું બધું માનવાનું બંધ કરો તમે એ પથ્થુભાઈ જાદુઈ ખોખું છે હો ગજુભાઈ આગળ તમે વસ્તુ માગો ઈ ખોખામાંથી નીકળે ને તો જ બકે એ ગાંડા એવું જાદુ બાદુ હોત ને તો આ દુનિયામાં કોઈ કામ જ ન કરે બધા આવા ખોખા લઈને જ બેઠા હોત હા હું ઈ જ કહું છું ને એવું કઈ હોય જ. તો ઈ કે હાસુ ન માનતો તો હાલ મારી હારી એમ જ કે છે એટલે નો હોય ગાંડા તુંય તે હું પથ્થુભાઈ તમે મારી પર વિશ્વાસ ન કરો તમે ભાડો તો વિશ્વાસ કરો કે નહીં એવું છે હા તમારી વસ્તુ માગી લેવાની ખોખામાંથી નીકળે તો જ બકે નો નીકળે ને તો મને બે ઝાપા ચડાઈ દેજો આ તો કાંઈ વાંધો નહીં. હાલ ગાંડા આજ છે ને તને ખોટો સાબિત કરીને દઉં આ તો હાલ. હા એમ તમારે કાંઈ કામ ન હોય ને, હાલો આપણે આજ હરુપુરુષ કરી નાખવાનું છે હાલો તો હું તો નવરો છું હે ખબરી ઓલો તો જો નન્યા રહ્યો જીણ્યો તો આવશે આપણે આ લ્યો લ્યો 500 ની નોટ એ મેં તને હાબુ લેવા મોકલ્યો છો અલ્યો હાબુ હે તો આ પૈસા નો લીધા એ ખબરી મારા આનારી વાત ન કરવી મારું છે ને હાજે ખાવાનું જાણતો નહીં લે એલા ખાલી હાબુ લેવા મેકલામાં એટલા બધા હું ઓળખાવ છો અરે આને પૈસાની અવાજ ને તે મારે અમાર કરે છે અને હું તને કેવાય આમ એક જ આમ જો ગજુભાઈ પાસે ને જાદુ ખોખું છે આ હાબુ છે ને એમાંથી તેને કાઢીને આપ્યું મને અને તું મારા આરી વઈ આવ આની આરી રેવાતું છે નકર તું હવામાં ઉડવા મળી ખોટે ખોટો એ નકરા હાબુ કાઢે તું હાબુ ખાવા અરે તું કે ને ઈ કાઢી દે એમાંથી હવે એવું એવું ન હોય લે એવું કાંઈ થોડુંક ભાઈ અરે કાઢે છે હાબુ કાઢી દીધો અને સોડા ની ઉતું છે તારે ખાવું નહીં માગ્યા કરવાનું તમ તારે એવું છે હા એ ધીરજદા વાસણ પડ્યા છે ને ધોઈ નાખજો ઉપર ઉપર આ મારી વાત સાંભળો તો હું અહીંયા આવું તમારે આવું છે હા હાલો તો આપણે માગી લેવી ને પછી આપણે સંચારો કરી નાખી મૂકી દે હાબુ નહીં હાલો કેટલી લાલચ છે જાને હાલો હાલો લે આવો ઉના દાદા આવો આવું જ પડે ને એ ગાંડા આ ખોખું છે બસ જો ઈ જ જાદુઈ ખોખું છે લે આ જ ખોખું છે ને હા 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 જોવો આમ જોવો હા હા તમને બધાને જે વાત મળી ને એ સાચી છે હું થોડાક દી પહેલા હરિદ્વાર ગયો તો ત્યાંથી હું જાદુઈ ખોખું લાવ્યો સેવા કરવા હાટું ખાલી સેવા કરવાની મફતમાં કોઈને કાંઈ વસ્તુ જોતી હોય તો મને કયો હા હા કાંઈ જોતું નથી પેલા અમે ચેક કરી લઈએ હા હા કરી લો ચેક ના ના આ તો બરોબર છે હવે આ ખોખું બરોબર છે હા જો અમે માગવી ના ખોખા કરતા મોટી વસ્તુ નીકળે ને અને નો નીકળે ને તો ધોકે ને ધોકે માછું હવે આપણે છે ને પુતુભાઈ પેલા અમારે છે ને ધોકો કાઢાય ધોકો હા નહીં નીકળે નો જ નીકળે ને આલ્યો ધોકો ના પુતુભાઈ જો ખોખું ના નામ તું આવડી મોટી હોટી નીકળી એલા એ તાર જાદુ એ તો છે જ તે હો એ લાગે તો હારું છે ને એ છે ને મારી હારું છે ને દોડું કાઢ દોડું એ ઘરે જા ગળાપો ખાવાનો છે એ ગળાકો નથી ખાવું મારે જોવું છે આ દોડું એ એ ધીરજદા સાચી વાત છે હો આલ્યો ખેવો એ બસ બસ હવે એ પથુભાઈ તમે માગી લો તમ તારા તમારે જે જોતું હોય એ ગજુભાઈ એક બિસ્કિટ નું પેકેટ કાઢો તો બિસ્કિટ માંગી બિસ્કિટ હું માંગ્યું આ લે ક્રીમ વાળી બિસ્કિટ ખાવ ક્રીમ વાળી હવે તો તમને બધાને વિશ્વાસ આવ્યો ને કે આ ખોખામાં કાંઈક જાદુ છે એમ હા હા જાદુ જ છે એ ખબર નક્કી થઈ ગયું માગી લેજે કાલ કાકા ચેવડો બેવડો હોય તો મજા આવે જમવાની હો ખાવાની હા સેવડો જો તો હા. સુનો દાદા હાલે પૈસા માંગી લેવાય ને એ મોટભાઈ મારે પથુભાઈ જેખું બિસ્કિટ ખાવું બિસ્કિટ હે એ
હાલ્યો. હવે નો માંગતા હો, પછી કાંઈક રીત હોય. એ ગજુભાઈ મારે એક સમજો સાયકલમાં હવા વારા ખીરે વહી જશે એક પંપ આપો ને એ આલા એ ગાંડા એ ઉના દાદા આને સમજાવો ને પછી કાંઈક રીત હોય. હવે ભાઈ જાદુ એ છે તો આપી દે ને બધાને એક એક થઈ ગયું મારી લાકડી બિસ્કિટ ને પાપ વાહ ભાઈ આલ્યો. વાહ હવે એક કામ કર 50,000 રૂપિયા કાઢી દે લે હા ઈ મુદ્દાની વાત કરી હવે. ઓ ઉના દાદા આમાં રોકડી રકમ નો નીકળે, ખાલી ખાવા પીવાની જીવન જરૂરિયાત વસ્તુ જ નીકળે. લે એમ છે હા એ તો વેસું છે હવે શું? ના ના મારે સેવા કરવાની છે આ ખોખામાં, આખા ગામમાં સેવા કરવાની છે આ ખોખાથી, વેચવાનું નથી. એ ત્યાં તો બહુ સેવા કરી પથુભાઈ બોલો તમારી કિંમત કરો એ ગજુભાઈ મને છે ને બોક્સ આપી દો 5,000 રૂપિયામાં. હું છે ને ગામનાની બધાની સેવા કરી શકતે. 5,000? હા 5,000 બરાબર છે હો. પછી એ ભાઈ આપણે 10,000 કહી દે 10,000 માં લઈ લેવી 10,000 હાલ લે ભાઈ એ ગજુ હું 15,000 રૂપિયા આપી દઈ મને સેવા કરવાનો મોકો આપો ગજુભાઈ 20,000 રૂપિયા આપીશ, મને ખોખું આપી દો. એ ગજુ મને 25,000 હું આપી દઈશ મને સેવા કરવાનો મોકો આપી દો હાલો એ ભાઈ આપણે સેવા ન કરી ધીરે ધીરે ભલા કરતા મારી સેવા નથી કરવી. હા વાંધો નહીં વાંધો નહીં, 25,000 માં હું તમને ખોખું આપી દઉં, પણ પેલા મારી વાત સાંભળો. હા બોલો જો સેવા કરવાની સેવા જ બરોબર? કરવાની હા હા પછી આપણા લાભ હાટું છે ને આ ખોખું ઉપયોગ નહીં કરવાનો, ના 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 બરોબર? ગામનાની સેવા કરવાની. અને હું ક્યારેક પાછો કાંઈક આવું તો મને કાંઈક વસ્તુ કાઢી દેજો હો 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 હો. હા અને આમ જો હવે તને સેવા જ કરવા લીધું છે તો અમારો ખોટો ખર્ચો શું કરો અમે આમાંથી માગી લેવું તાર ઘરે આવી બસ બસ કઈ સેવા નથી કરવાની આમ થોડું હાલે એ ધીરે ધીરે તમે તો ઘડીકમાં ફરી ગયા પૈસા આપ્યા ભેગા હા એમ પૈસા આપ્યા તો પૈસા શું છે? 25,000 રૂપિયા આપ્યા એ લા પછી લે તું અહીંયા હેઠળ શું કરતો હતો એ કાંઈ નહીં, અંદર બેઠો બેઠો સામાન અમાવતો હતો. હે